હેલો મિત્રો, જય જવાહર, જય આદિવાસી. કેમ છો બધા? મસ્ત હો અને મજામાં હો. અને મિત્રો આપણો બ્લોગ ચાલુ થઈ ગયો હોય તો મિત્રો એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો બધા કોમેન્ટમાં જય જવાહર લખી દેજો. અને બાકી તો આપણે આવી ગયા છે ઘરે, અને ઘરનું વ્યૂ કંઈક આવું છે, તમે જોઈ શકો. હાય હાય હાય, એક નંબર. અને મિત્રો પાછળ પાણી બી આવી ગયું છે, એટલે એક નંબર સીન થઈ ગયું છે. હવે કરવાનું તો હવે આપણે જઈએ છીએ સંતરામપુર બાજુ, કેમ કે ગાડી ખરાબ થઈ ગઈ, ધોવી પડે છે, ધોઈ નાખીએ. ને બાકી તો વિડીયો ઉતારવા પડે, કોમેડી તો જઈએ અને બ્લોગમાં બન્યા રહેજો. બાકી તો બ્લોગમાં તમે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. એ લીખવું પડે બરાબર, છેલ્લા સુધી લીખો. અને બાકી અમારો દેખો ચોકીદાર બહુ ડેન્જર છે, ખતરનાક. કોઈ બી આવે ને ઘેર તો વાહા ફાડી નાખે, એમ કાયદેસર વાહા ફાડી નાખે, બરાબર. ખતરનાક કુકડો છે. કોઈ બી મતલબ કે અમારા મતલબ કે બીજા ઘરમાં બીજા આવે ને તેમને ખબર જ છે કે આ કુકડો કેવો છે. બાકી તમને નહીં ખબર હોય તો હું કહી દઉં, આ કુકડો છે ને બલબલાને વાહા પાડ નાખે એવો હોય. આમ એક સાહસ પર ને તેની સાથે લોહી કાઢ નાખે એવો હોય. તો બ્લોગમાં બને રહો. બાકી આપણે આગળ શું મતલબ જઈએ, શું થાય, શું ઘટના બને, કે શું કરીએ આગળ, બધું તમને બતાવું. કન્ટિન્યુ બ્લોગમાં બની આવે. તો મિત્રો ફાઇનલી આપણે ઘેરેથી નીકળી ગયા છે. અને મિત્રો તમે જોઈ શકો આ આપણી કઈ ગાડી છે, અને હવે આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. અને હવે આપણે નીકળી જઈએ સંતરામપુર તરફ, કેમ કે ગાડી ધોવાની છે, એટલે બને રહો બ્લોગમાં. તો મિત્રો આપણે ગાડી દોવાડા થાય તો પણ દોવાડાવાળું તો બંધ જ રાખેલું. હવે કરવું, હવે કંઈક બીજે દોડવી પડે, કેમ કે ગાડી ઘણી કોપરી થઈ ગયેલી છે. તેને દોવાડી જરૂરી છે, કેમ કે પાછું ગાડીની નીચે કાટ આવી જાય. શું કેવું પાકું? સાચી વાત, કાટ આવી જાય. આ દૂધની બગાડ થઈ જાય. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે કંઈક બીજે ગાડી દોડા જઈએ. તો મિત્રો તમે જોઈ શકો આ ગાડીની હાલત કેવી થઈ ગઈ. આ જુઓ, બહાર ગંદી થઈ ગઈ છે, પણ એને આપણે તોડા લઈ જવાની. એને પહેલાં આપણે મેહુલ લેતા જઈએ. આ જો તમે, આ કંઈક મેહુલભાઈનું ઘર છે. આ કંઈક બહુ મોટા સેલિબ્રિટીનું ઘર છે, તમે ઓળખતા જશો. અને આ ભાઈ આ જો આવી ગયા છે. અને મિત્રો આવા કપડામાં કેના જેવું લાગે કોમેન્ટ કરીને કહેજો. અને બાકી તમે આને ઓળખોથી ઓળખતા એ બી કહેજો. બાકી પંકુભાઈ પાણી પીએ, અને અમે કંઈક કામ માટે આવી લાવીએ, પણ એ કેવું નથી. જોઈ શકો તમે, આ મેહુલભાઈ બિઝનેસ કરે દાડાના 500,000 રૂપિયા બનાવી લે. આનંદ ગેમ રમવાની કોઈ જરૂર પડતી નથી. કોઈક દાડો લોસ જાય ને કોઈક દાડો પ્રોફિટ થાય. લોસ તો થઈ જતો ને વગર ઇન્વેસ્ટમેન્ટ, ખાલી દવા કાઢવાની અને માછલાને ખવડાવવાની પકડી લેવાનો. આ જો પંકુભાઈ મછલી પકડી પાડી છે. આ બાજુ બતાવ. આ જોઈ શકો તમે. આ મચ્છીને તમે શું કહો એ કોમેન્ટ કરીને કહેજો. અમે તો પાટજુ એમ કહીએ, તમે શું કહો કોમેન્ટ કરીને કહેજો. આ પાટજે અહીં 3 પડે છે. આ લગભગ 500 ગ્રામનો હોય 3. આ લગભગ હે મોટું હોય 700 ગ્રામનું હોય, અને આ 500 ગ્રામનું, ને આ 300-400 ગ્રામનું હોય. અને બાકી મચ્છી બચ્છી ખાવી હોય તો આ મારા મેહુલભાઈનો કોન્ટેક્ટ કરવો, એ તમને આપશે. અને નંબર તો લોકેશન તમને કહી દઉં, પાછળ રહીને નથી કહ્યું મારે. તો મિત્રો તમે જોઈ શકો આપણે ફાઇનલી માછલા પકડી લીધા છે, મેન મેહુલભાઈ. અને આપણે હું ઘેર લઈ જઈને તમને કેવી રીતે બનાવવાનું બધું દેખાડું. અને આ હે પાડજુ, બરાબર. હવે આપણે એક છોડ લઈ જઈએ. આ હે લગભગ 2-3 કિલો છે. અને મિત્રો તમારે ખાવા હોય તો કોન્ટેક્ટ કરજો, મારો કોન્ટેક્ટ કરો તો બી હું તમને મેહુલભાઈનો કોન્ટેક્ટ કરાવી દઉં. પકોડી ચડાવી દીધી છે. હા, તો મિત્રો અમે ફાઇનલી આવી ગયા છે સંતરામપુરમાં. સંતરામપુરનું તો પીવું છે, ને અમે હવે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો નાસ્તામાં છે ભેળ. હવે કેવી લાગી તો ટેસ્ટ મારીને ખબર પડે. બાકી તો આ ભેળ ખાવી હોય તો મિત્રો આ બસ સ્ટેન્ડની સામે જ મળે છે, મસ્ત ફર્સ્ટ ક્લાસ ભેળ બનાવે. અને મિત્રો હવે આપણે ખાઈને ટેસ્ટ મારીએ. તો મિત્રો તમને રસ્તામાં આપણને ભાઈ મળી ગયા છે. આ ભાઈને તમે ઓળખતા જશો. હાય કરી દેજો. હાય કરી દેજો. હાય, કેવું છે ગાઈસ? આપણાને રવિભાઈ મળી ગયા છે સંતરામપુરમાં. બાકી આજે આપણે સંતરામપુરમાં આવ્યા હતા થોડી ખરીદી કરવા કપડાં બપડાની, તો મળી ગયા છે આપણને રવિભાઈ. હવે મિત્રો આપણે આવી ગયા છે અહીં તળાવે રીલ શૂટ કરવા. અને મિત્રો હવે થોડી વાર આપણે રીલ શૂટ કરી દઈશું. અને આપણે કઈ કોન્ટેન્ટ હોય તો ખબર નહીં, પણ તમને જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામના પેજ પર. તો હવે અમે પંકુભાઈને એમ 2 જણા કોમેડી કરવાના છે, અને શૈલેષભાઈ શૂટ કરે. તો વ્લોગમાં બન્યા રહેજો. અને બાકી તો રીલ એવી ખતરનાક શૂટ કરવાવાળા છે કોમેડી, તો તમને મજા આવી જાય, બરાબર. જો મિત્રો આપણે તો વાળ કપાઈ નાખીએ, કોમેન્ટ કરીને કહેજો કે કેવા કાપ્યા એમ. બાકી એક નંબર છે ને એમ.
અને મિત્રો તમારે બી કપાવે તો આવી જજો પડદાપુરમાં, આપણા હાર્દિકભાઈની દુકાને છે બરાબર, એક નંબર વાળ કાપે. બાકી આપણા પંકુભાઈ વાળ કપાઈ રહ્યા છે અને હાર્દિકભાઈ વાળ કાપે જ છે, તમે જોઈ શકો. અને આ ભાઈના શૈલેષના વાળ કાપવાના બાકી છે હજુ, એ કપાઈ નાખે એટલે પછી આપણે ઘેર જઈએ. બાકી પંકુના વાળ મુલ્લેટ ટાઈપમાં કપાઈએ, તમે જોઈ શકો. કેવા લાગે પંકુ વાળ? સોલિડ છે. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા અને હવે આપણે બનાવીએ છીએ માછલી. તમે જોઈ શકો આપણે કેવી રીતના બનાવવાની તમને બધું શીખવાડો. આયરી મચ્છી જોઈ શકો. અને આપણે આયરું મરચું, આયરું લસણ અને આપણે બનાવીએ છીએ કેવી રીતે બને આપણે. હવે આપણે માછીમાં દહીં નાખી દીધું હોય અને મતલબ રેસીપી કંઈક આવી પડી હોય, તમે જોઈ શકો. આ કંઈક દેખો તમે. અને હવે ઉકાળો વાગી જાય, સડી જાય એટલે તમને ફાઇનલ રેસીપી તમને બતાવું. વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને મિત્રો બાકી તો કેવી બની તો ખબર નહીં. આ મચ્છી કોને તો ખાસ ધ્યાન રાખવું, કેમ કે ને મચ્છી જેને ખાતા આવડે ને તો જ ખાવી, નહીં કે ખાવી નહીં બરાબર. ખાસ સૂચના છે આ, કેમ કે ને મચ્છીમાં છે ને ખતરનાક કાંટા આવે. અને ગમે ત્યાં મતલબ તમે મચ્છી લેવા જાઓ ને એ મતલબ કે એક કાંટાવાળી લેવાની એવું બધું કહેવાનું. નહીં કે આ તો કેટલા કાંટાવાળી આવે, નહીં કે નહીં ખવાય. આ હે એક જ કાંટાવાળી એટલે ખાવું નહીં. કે બાકી આપણે ગમે એવી મચ્છીઓ ખાઈ લઈએ, પણ બાકી તમે ને ખાતા આવડે ને તો નહીં ખાવાનું, કેમ કે આમાં કાંટા આવે ને તો અહીં ગળામાં ફસાય. તો મિત્રો આપણે મચ્છી તો મસ્ત ખાઈ લીધી. અને મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંનો એન્ડ કરી નાખીએ. અને મિત્રો તમે હજુ સુધી લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ નહીં કર્યો તો કરી નાખજો. અને મિત્રો આજનો વ્લોગ થોડોક બરાબર નહીં બન્યો તો કાંઈ નહીં, સોરીના માટે માફી માંગુ. કેમ કે આપણે કાલનો વ્લોગ બહુ ડેન્જર આવવાવાળો છે, તો કાલનો વ્લોગ તો જોવાનું ભૂલતા જ નહીં. કેમ કે તમારા માટે આપણે જઈએ છીએ મતલબ કે કંઈક યુનિક વ્લોગ આવવાવાળો હે, તો તમે જોતા રહેજો. કાલનો વ્લોગ તો જોવાનું ભૂલતા નહીં. બાકી તો મળીએ નવા વ્લોગમાં. બાકી તો આટલા સુધી જોતા હોય તો થેન્ક યુ, બધાનો દિલથી આભાર. બધા કોમેન્ટમાં લખી દેજો જય જોહાર, જય આદિવાસી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.